કોઈને અસ્થિમાની બીમારી હોય અને એને જો કોઈ ફેફસાને લગતી પણ બીમારી થાય તો એનું કોઈ એકબીજા સાથે કોન્ટ્રાડિક્શન ખરું? એકચ્યુઅલી એ લોકોને વધારે થાય. જે લોકોનું ફેફસું અસ્થમા એટલે એક એલર્જીક રિએક્શન, જેમાં ફેફસું અચાનકથી કામ કરવાનું સંકોચાઈ જાય, બધી બ્રોન્કિયલ ટ્રી હોય તે બધું સંકોચાઈ જાય અને એટલા માટે એનો શ્વાસ બરાબર રીતે પહોંચી ના શકે, એના બધા ઓર્ગન્સ પાસે ઓક્સિજન પહોંચી ના શકે, તો એ અસ્થમા છે. લોંગ સ્ટેન્ડિંગ અસ્થમામાં ફેફસાની પોતાની ઇન્ટેગ્રિટી તૂટે, એટલે એ જે બ્રોન્કિયલ ટ્રી જેટલો શ્વાસ લેવો જોઈએ, છોડવો જોઈએ, આવું ના કરી શકે અને એટલા માટે અંદર કફ ભેગો થવો અને પછી એ ભેગો થયેલો કફ ઇન્ફેક્શનમાં જવું, કે જ્યારે વાયરલ હોય ત્યારે કેમ કે એનું ફેફસું પહેલેથી મજબૂત નથી તો એ લોકોને વાયરલ ઇન્ફેક્શન જલ્દી લાગવું, કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે ભાઈ બધા લોકોએ નદીમાં સ્નાન કર્યું પણ જેનું ફેફસું બગડેલું હતું એ બીમાર થયું, બીજા લોકો બધા લોકો સારી રીતે બહાર આવી ગયા. કમ્પ્લેન વધી શકે અગર એને પહેલેથી ફેફસું સ્ટ્રોંગ ન હોય.